હેલો એવરીવન, એસી સર્કિટની અંદર ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે એસી પણ ફંડામેન્ટલ જે ચેપ્ટર જે છે એના પ્રીવિયસ બધા ટોપિક જે છે એ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. હવે આ ચેપ્ટરની અંદર માત્ર આપણે હવે એક્ઝામ્પલ જ બાકી છે, બરાબર. અને એક્ઝામની અંદર થિયરીની સાથે સાથે એક્ઝામ્પલ પણ બહુ બધા પૂછાય છે, બરાબર. તો એ પણ આપણે જોવું જરૂરી છે. તો હવે પાસ્ટ જે લેક્ચર આપણે બધા ડિસ્કસ કર્યા હતા એની અંદર કેવું હતું, આરએમએસ વેલ્યુ હતી, એવરેજ વેલ્યુ હતી, ટાઈમ પીરિયડ હતો, ફ્રીક્વન્સી હતી. એ સિવાય જો વાત કરીએ તો આપણે વેક્ટર રિપ્રેઝેન્ટેશન ઓફ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, આ બધા ટોપિક ડિસ્કશન કર્યા હતા. એના ઉપરથી જ હવે શું છે, આપણે બધા એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવાના છે, બરાબર. અને ખાસ તમારે આની પ્રેક્ટિસ પણ વ્યવસ્થિત કરવાની છે, બરાબર. પોસિબલ હોય ત્યાં સુધી જે ટ્યુટોરિયલ જે છે એની નોટ અલગ બનાવો તો વધારે સારું કહેજો. જ્યારે બીજી વાર તમારે રિપીટ કરો ત્યારે તમારે સહેલાઈથી બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, બરાબર. સૌથી પહેલાં હવે આજે એક્ઝામ્પલ જે છે એ આપણે વેક્ટરનો જે કાલે ડિસ્કશન કરી કે એડિશન કઈ રીતે કરી શકાય, બરાબર, સબસ્ટ્રેક્શન કઈ રીતે કરી શકાય, મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરી શકાય અને ડિવિઝન કઈ રીતે કરી શકાય, એના વિશે આપણે ડિસ્કશન કરી હતી. હવે એના ઉપરથી જ આજે આપણે એક્ઝામ્પલ જે છે એ બધા સોલ્વ કરવાના છે. કે જ્યારે આપણે પાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વેક્ટર કોને કહેવાય. સૌથી પહેલાં તો વેક્ટરની અંદર આપણે બધાને ખબર છે કે એક જે છે રિયલ પાર્ટ હોય અને એક ઇમેજનરી પાર્ટ હોય. માની લો કે કોઈ પણ એક વેક્ટર જે છે અને એક્ઝામ્પલ તરીકે ઈ નામ આપું તો ઈ બરાબર અહીંયા કંઈક હશે એ પ્લસ જે બી, આવી રીતે ટર્મ્સ બનતી હશે, બરાબર. આ જે છે એ શું કહેવાય, એને ઇમેજનરી પાર્ટ કહેવાય. શું કામ કે એની સાથે જે છે, જ્યારે આ એ જે છે એ રિયલ પાર્ટ કહેવાય, બરાબર. તો આમ રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટથી આપણને એક વેક્ટર મળતો હોય છે, બરાબર. અહીંયા એ છે ત્યાં કંઈક વેલ્યુ હશે, બરાબર, અને બી છે ત્યાં કંઈક વેલ્યુ હશે. જ્યારે જે છે એ શું હશે તો કે અચળ હશે, બરાબર. ચલો સૌથી પહેલાં એક્ઝામ્પલની વાત કરીએ અહીંયા. તો વેક્ટર એ બરાબર 30 પ્લસ J40 તથા બી બરાબર 10 માઇનસ J60 નો વેક્ટર સરવાળો કરો તથા સરવાળાને વેક્ટર ડાયાગ્રામથી દર્શાવો. હવે એક્ઝામ્પલની અંદર જે છે અહીંયા તમારે ખાલી વેક્ટરનો આપણે સરવાળો જ આજે શીખવાનો છે. આની કોઈ જરૂર છે ડાયાગ્રામથી દર્શાવવાની જરૂર નથી, બરાબર. તો બે વેક્ટર આપેલા છે. એક વેક્ટર જે છે એ બરાબર 30 પ્લસ J40 અને બીજો છે બી બરાબર માઇનસ 10 માઇનસ J60. હવે આ બંનેનો સરવાળો કરવો હોય તો સિમ્પલ આપણે ધારો કે અહીંયા આપણે લઈ લઈએ કે સી બરાબર એ પ્લસ બી, એવું કન્સિડર કરીએ, બરાબર. હવે શું થશે આની અંદર કે અહીંયા આપણે જોવાનું છે એ બરાબર આપણે કઈ વેલ્યુ આપેલી છે તો કે એ બરાબર 30 પ્લસ J40 એવી આપેલી છે, તો એ આપણે અહીંયા મૂકી દીધી છે, બરાબર. સિમિલરલી આપણે બી બરાબર કેટલી આપેલી છે તો કે 10 માઇનસ J60 અહીં આપી દીધી. ચલો આટલી વસ્તુ સમજાઈ ગઈ. જોઈ લ્યો સી બરાબર એ પ્લસ બી, જ્યાં એ બરાબર જે છે આપણે આ લઈ શકીએ અને બી બરાબર આ નીચેની ટર્મ લઈ શકીએ, બરાબર. એ બે મૂકી દીધી છે. હવે અહીંયા બેમાં જોવું છે ને તમને રિયલ પાર્ટ કઈ જગ્યાએ દેખાય છે. આ જે છે રિયલ પાર્ટ છે. આ આખી ટર્મનો રિયલ પાર્ટ આ 30 થશે અને આ આખી ટર્મનો રિયલ પાર્ટ જે છે અહીંયા 10 થશે, બરાબર. તો હવે આપણે શું કરવાનું કે 30 પ્લસ 10 એટલે કેટલા થશે 40 થશે, બરાબર. 30 પ્લસ 10 એટલે કેટલા થશે 40. હવે અહીંયા ઇમેજનરી પાર્ટ જો, અહીંયા J40 અહીંયા માઇનસ J60, તો 40માંથી 60 જશે તો કેટલા થશે -20. તો શું આવશે સરવાળો સી બરાબર એ પ્લસ બીનો. તો આનો જે સરવાળો આવે છે એ તમને મળે છે 40 માઇનસ JB, બરાબર. આ રીતે તમે સિમ્પલ સરવાળો જે છે બે વેક્ટરનો કરી શકીએ. આ બે વેક્ટરનો સરવાળો થઈ ગયો. આન્સર શું આવ્યો તો 40 પ્લસ J20. બહુ સિમ્પલ છે. 30 પ્લસ 10 અને 40માંથી 60 એટલે -20. હવે આપણે આનો મોડ લેવાનો છે, બરાબર. ચાલો મોડ લઈએ તો શું થશે કે આને તમે નામ આપી દો એક્સ ટર્મ નામ આપી દો. આ 40 છે ને એક્સ નામ આપી દો. આને તમે અહીંયા વાય નામ આપી દો. તો જો તમારે આનો સીનો મોડ જોતો હોય, અહીંયા સીનો મોડ જોતો હોય તો બંને બાજુ મોડ કરવા માટે અંડરરૂટની અંદર x² પ્લસ y² આવું તમે લખી શકો. ઇક્વેશન છે, આવું યાદ રાખજો.
एक्स स्क्वेर प्लस वाय स्क्वेर, ज्यां एक्स बराबर આપણે શું લઈ શકીએ તો કે एक्स બરાબર તમે આ 40 લઈ શકો, જ્યારે y બરાબર શું લઈ શકો તો કે આ 20 લઈ શકો. તો મોડ c બરાબર 40 એનો સ્ક્વેર પ્લસ માઇનસ 20 એનો સ્ક્વેર. હવે તમે આ રીતે કરશો એટલે પછી આનો તમારે સ્ક્વેર કરવાનો, આનો સ્ક્વેર કરવાનો, બરાબર. પછી આ બેનો સરવાળો કરી નાખવાનો. આ બેનો સરવાળો થયા પછી તમારે શું કરવાનું, અંડર રૂટ કાઢવાનો. એટલે એનો આન્સર આવે છે 44.72. આટલો આન્સર તમારે આનો વેક્ટરનો આવશે, બરાબર. હવે આગળ આપણે જોઈએ તો એંગલ મેળવવાનો, બરાબર. એંગલ મેળવવા માટે બહુ સિમ્પલ છે ઇક્વેશન. એંગલ માટે થીટા બરાબર આવું ઇક્વેશન છે કે tan ઇન્વર્સ y/x. આવું ઇક્વેશન તમે લઈ શકો, જ્યાં y બરાબર શું તમે લઈ શકો તો કે અહીંયા -20 જે છે એ તમે લઈ શકો, અને x બરાબર શું લઈ શકો તો કે 40 લઈ શકો. તો હવે તમે જોઈ શકો થીટા બરાબર tan ઇન્વર્સ -20/40. તેનો આન્સર શું આવશે તો કે તમે પહેલાં અહીંયા જે છે -20/40 જે છે કેલ્ક્યુલેટરની કરી અંદર કરવાનું છે, અને એના પછી tan ઇન્વર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો તમને મળશે 26.56 ડિગ્રી, બરાબર. તો આ રીતે તમને આ વેક્ટરનું જે છે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો, બરાબર. જોઈ લ્યો વ્યવસ્થિત. બે વેક્ટર હતા અને બે વેક્ટરનું આપણે શું કર્યું તો કે સિમ્પલ જે છે એનું આપણે સરવાળો કરી નાખ્યો, બરાબર. આ રીતે તમારે એક્ઝામ્પલમાં પૂછાઈ શકે. ચલો, અને એના પછીનો આપણે થીટા મેળવ્યો. હવે સેમ આવો જ એક્ઝામ્પલ આપણે બીજો લઈએ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. અને આ થિયરી જે છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી ડિસ્કશન કરી હતી કે બે વેક્ટર જે છે એનો સરવાળો કઈ રીતે થઈ શકે. ખાસ યાદ રાખજો, વેક્ટર હંમેશા એક ઇમેજનરી પાર્ટ અને એક રિયલ પાર્ટથી બનતો હોય છે. જ્યાં જે હશે એ શું હશે, ઇમેજનરી પાર્ટ હશે, અને જ્યાં જે નહીં હોય એ પાર્ટ કયો હશે, રિયલ પાર્ટ હશે. હવે બંનેનો સરવાળા કરવા ટાઈમે બે રિયલ એનો સરવાળો અને બંને ઇમેજનરી તો એનો સરવાળો. બહુ સિમ્પલ છે, બરાબર. આગળ વધીએ તો હવે એક એક્ઝામ્પલ બીજો લઈએ. અહીંયા તમારે પહેલાં તમે જો શું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. એક વેક્ટર આપેલો છે, વેક્ટર a બરાબર -10 + j50 અને b બરાબર -7 - j8, બરાબર. હવે આમાં શું કરવાનું છે કે આ વેક્ટરમાંથી આ વેક્ટરને આપણે શું કરવાનું છે, બાદ કરવાનો છે. એટલે કે આપણે શું કરશું કે આ બંને વેક્ટર જે છે એને c બરાબર આ ફોર્મ્યુલા મૂકવી પડશે, a - b. જો ત્યાં એડિશન કરવાનું કીધું હોત તો c બરાબર a + b આવે, બરાબર. તો હવે અહીંયા શું લેવું પડશે આપણે, a - b. ચાલો, તો અહીંયા આપણે લઈએ a બરાબર આપણે શું મૂકી શકીએ તો કે a બરાબર આપણે આ ઇક્વેશન મૂકીએ -10 + j50 અને માઇનસ કરી અને અહીંયા આપણે -7 - j8 આ ઇક્વેશન આપણે મૂકી શકીએ. ચલો, થઈ ગયું. હવે આપણે જોઈએ અહીંયા તો -10 ના -10 છે, પ્લસ j15 એમને એમ છે. હવે આ માઇનસ જે છે એ અંદર -7 સાથે જો એ ગુણાકાર થશે તો પ્લસ થઈ જશે, તો એ થશે -+7 થઈ ગયું. જ્યારે આ માઇનસ જે છે -j8 સાથે ગુણાકાર થશે એટલે શું આવશે, +j8 થઈ જશે, બરાબર. હવે આ ફોર્મ્યુલાની અંદર આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ જે છે એ જોઈએ તો અહીંયા રિયલ પાર્ટ શું થશે તો કે અહીંયા 10 જે છે આ 10 અને અહીંયા 7, તો -10 + 7 તો કેટલા થશે, -3, બરાબર. તો આપણે -3 જે છે મળશે. અને બીજા જે છે આપણે j50, બરાબર, પ્લસ j80, તો ટોટલ કેટલા થશે તો કે 23. તો આના ઉપરથી આપણે એક વસ્તુ મળી ગઈ છે કે અહીંયા જે વેલ્યુ મળે છે આવી હશે -3 + j23, બરાબર. આ રીતે આપણે એક્ઝામ્પલ જે છે સોલ્વ કરી શકીએ. હવે બંને મોડ લઈ લઈએ. મોડ માટેનું ઇક્વેશન આપણે બધાને ખબર છે કે જ્યારે મોડ ફાઇન્ડ કરવો હશે, મોડ c બરાબર આપણે શું કરી શકીએ, અંડર રૂટની અંદર x² +
વાય સ્ક્વેર આવું તમે લખી શકો, જ્યાં એક્સ બરાબર શું થશે તો કે જે રિયલ ટર્મ હોય એ, અને વાય બરાબર શું થશે તો કે ઇમેજનરી ટર્મ હોય એ, અને બંનેનો સ્ક્વેર. તો આની અંદર રિયલ ટર્મ શું થશે તો કે -3, જ્યારે ઇમેજનરી ટર્મ તો કે 23. આ બંનેનો સ્ક્વેર કરો, અહીંયા 3 એનો સ્ક્વેર પ્લસ 23 એનો સ્ક્વેર, બરાબર. તો અહીંયા 3 એનો સ્ક્વેર કરશો એટલે 9 આવશે, પ્લસ 23 એનો કંઈક સ્ક્વેર આવશે. તો આ બંનેનો તમારે શું કરવાનું છે, એડિશન કરવાનું છે. એડિશન કરી અને પછી તમારે એનું શું કરવાનું છે તો કે અંડરરૂટ કાઢવાનું છે, બરાબર. ચલો, તો આ થઈ ગયું આપણે મોડ. હવે આપણે લઈએ એના પછી કે થીટા કઈ રીતે મેળવી શકીએ, બરાબર. આ થીટા કહી શકો અથવા તમે એને 5 પણ કહી શકો. 5 બરાબર tan ઇન્વર્સ y/x, બરાબર. y બરાબર શું તમે લઈ શકો તો કે y બરાબર ઇમેજનરી પાર્ટ. ઇમેજનરી પાર્ટ શું છે તો કે 23, જ્યારે રિયલ પાર્ટ શું છે તો કે 3, બરાબર. તો એ તમે અહીંયા લઈ શકો, અને એનો જે આન્સર આવે છે કેટલો આવે છે 82.57 ડિગ્રી. અહીંયા તમારે માઇનસ જે છે ઇન્ડિકેટ કરી દેવાનું, એટલે એમાં એંગલ આવશે એ માઇનસમાં આવશે, બરાબર. પણ હકીકતની એંગલ ક્યારેય જે ખૂણો કહેવાય એ જે છે માઇનસ હોતો નથી, એ ખાલી ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે, જો માઇનસ સાઇન આગળ તમને આપેલી હોય તો. ચલો, એના પછી આપણે જોઈએ તો એક વેક્ટર જે છે એને આપણે કોના વડે દર્શાવેલો છે, a બરાબર 25 + j10 એન્ડ વેક્ટર b બરાબર 30 - j12 છે. તો આપણે શું કરવાનું છે, રેક્ટેન્ગ્યુલર ફોર્મ એક મેળવવાનું હોય તથા પોલાર ફોર્મમાં a/b આપણે ગોતવાનું છે, બરાબર. બે ફોર્મમાં કયા ફોર્મ, રેક્ટેન્ગ્યુલર ફોર્મ અને પોલાર ફોર્મ, બરાબર, એ આપણે મેળવવાનું છે, બરાબર. સૌથી પહેલાં આપણે જે છે અત્યાર સુધીના જે છે એ આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મ જ મેળવતા હતા, પણ તમે એનું પોલાર ફોર્મ પણ મેળવી શકો, બરાબર. આવી રીતે એક્ઝામ્પલ કદાચ પૂછી શકાય. તો સૌથી પહેલાં આપણે જે સિમ્પલ આપણી મેથડ છે એ આપણે જોઈએ રેક્ટેન્ગ્યુલર ફોર્મ માટે, બરાબર. બે વેક્ટર જે છે એનો a/b ડિવિઝન લેવાનું છે. તો તમારે a બરાબર તમે શું લઈ શકો છોકરાઓ 25 + j10, જ્યારે b બરાબર શું લઈ શકો 30 - j12. આ રીતે તમે લઈ શકીએ આપણે, બરાબર. ચલો, એ બે વેલ્યુ અહીંયા મૂકી દીધી. હવે આપણે જોઈએ અહીંયા કે આ ઇક્વેશનને આપણે રેશનલાઇઝ કરવાનું છે. રેશનલાઇઝ કરવું એટલે શું, જે આ નીચેની ટર્મ જે આપેલી છે 30 - j12 જે છે એની પહેલાં સાઇન ચેન્જ કરો, એટલે કે 30 માઇનસની જગ્યાએ આપણે પ્લસ કરી નાખીએ, અને એકવાર ઉપર ગુણાકાર કરવાનો અને એકવાર નીચે ગુણાકાર કરવાનો. આને શું કહેવાય, રેશનલાઇઝ કરી. આ ટર્મ નીચેની ટર્મ જે છે એની સાઇન ચેન્જ કરવાની, અને એકવાર ઉપર ગુણાકાર કરવાનો અને એકવાર નીચે ગુણાકાર કરવાનો, એટલે આને શું કહેવાય, રેશનલાઇઝ કન્ડિશન ક્રિએટ કરી કહેવાય. ચાલો, હવે આપણે આગળ વધવું પડશે આની અંદર. હવે અહીંયા 750 તમે જોઈ શકો છો, બરાબર. એમાં શું કર્યું છે એ તમને સમજાવું. અહીંયા 25 તેરી 75 થશે, આનો અહીંયા ગુણાકાર કર્યો છે, એટલે કદાચ 750, બરાબર. પછી તમે અહીંયા જોઈ શકો કે 25 × 12 કર્યા છે, બરાબર. અહીંયા શું કર્યું 25 × 12, એટલે તમને J300 મળી શકે. અહીંયા થોડીક ભૂલ છે આ લોકોની, 12 × 25 એનો આન્સર કંઈક અલગ આવશે, એ જોઈ લેજો, બરાબર. અને આપણે સિમ્પલ એક વખત આને અહીંયા ગુણાકાર કર્યા, એક વખત અહીંયા ગુણાકાર કરી નાખો. એવી જ રીતે એક વખત અહીંયા આ ટર્મને ગુણાકાર કરો, એક વખત અહીંયા ટર્મને ગુણાકાર કરો, એટલે તમને જે છે અહીંયા આવી ટર્મ મળે છે, બરાબર, ઉપરની ટર્મ. અને નીચે જે છે આપણે જો મેથ્સનો રૂલ્સ મુજબ 30 - j12 × 30 + j12 હોય તો આ a² + b² એવી ટર્મ આપણે બનાવી શકીએ, બરાબર. તો 30 એનો સ્ક્વેર પ્લસ 12 એનો સ્ક્વેર આપણે મળી શકે, બરાબર. ચલો, અહીંયા આપણે જોઈ લઈએ ઉપરની ટર્મ એકવાર ફરી વાર. અહીંયા કર્યું શું છે 25 તેરી 75, એટલે 750 થયા, બરાબર. j પ્લસ 300 એટલે જે અને 300 થયા, એના પછી પ્લસ, બરાબર. આ બે ટર્મ જે છે એને તમારે ગુણી નાખવાની રહેશે, એટલે તમને આવી જે છે એ ટર્મ મળી જશે. અહીંયા 10 જે છે અહીં 112 સાથે મલ્ટીપ્લાય થશે, એટલે -120, બરાબર.
હવે આને જે છે આપણે સિમ્પલ થોડુંક કરી નાખીએ ફોર્મ, તો તમને કેવું મળશે અહીંયા કે 630 પ્લસ J60 ડિવાઇડેડ બાય આ બેનો સરવાળો કરશો એટલે તમને મળશે 1044, બરાબર. આ તમને વેલ્યુ મળી શકે છે, બરાબર. આની અંદર હવે તમારે શું કરવાનું છે કે આ 630 ડિવાઇડેડ બાય 1044 પ્લસ J600 ડિવાઇડેડ બાય 1044 કરવાના છે. હવે 630 ડિવાઇડેડ બાય 1044 કરો એટલે તમને આન્સર જે મળે છે એ મળે છે 0.603, અને અહીંયા જે તમને આન્સર મળે છે આનો ડિવિઝન કરો બેયનો એટલે એ મળે છે 0.575. તો આની અંદર એક ટર્મ મળી, આપણે આવી રીતે તમને ટર્મ મળી છે. આ જે છે એક ભાગાકાર કર્યો આપણે, ભાગાકાર એટલે આવું ટર્મ મળ્યું. એમાં એક રિયલ પાર્ટ મળ્યો અને એક ઇમેજનરી પાર્ટ છે. આ જે છે એને તમે નામ આપી દો એક્સ એટલે કે રિયલ પાર્ટ, આને નામ આપી દો તમે વાય એટલે ઇમેજનરી પાર્ટ. થઈ ગયો? ચાલો, તો આ રીતે તમે ભાગાકાર એટલે કે ડિવિઝન પણ કરી શકો. બે વેક્ટરનું આપણે ડિવિઝન લીધેલું છે. કયા ફોર્મમાં? તો કે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં. સમજાઈ ગયું? એના પછી આપણે આગળ વધીએ તો આપણે મોડ ફાઇન્ડ કરીએ. મોડ તમને બધાને ફાઇન્ડ કરતા આવડે છે કે મોડ ફાઇન્ડ કરવા માટે c અંડર રૂટની અંદર x² + y² લેવો પડે. x² + y². હવે x માટે x તો આપણી પાસે છે જ અહીંયા. x તમને ક્યાંથી મળશે? તો કે અહીંયા જે છે આપણા 0.603 જે છે એ x છે, અરે આ ટર્મ જે છે y છે, બરાબર. હવે એ આપણે અહીંયા મેળવીએ. 0.603 એનો સ્ક્વેર પ્લસ 0.575 એનો સ્ક્વેર, એ બંનેનો સ્ક્વેર કરી અને અંડર રૂટ કાઢશો એટલે જે તમને વેલ્યુ મળે છે એ મળે છે 0.83, બરાબર. આ રીતે તમે મોડ ફાઇન્ડ કરી શકો. એના પછી હવે જોઈએ આપણે તો આપણે એંગલ ફાઇન્ડ કરવાનો છે. એંગલ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? થીટા બરાબર tan ઇન્વર્સ, અહીંયા tan ઇન્વર્સ y/x, બરાબર, y/x. તો y ક્યાં? તો કે y જે છે આ 0.575, x ક્યાં? તો કે 0.603, બરાબર. તો આ રીતે આપણે ઇક્વેશન હું તમને અહીંયા લખી દઉં છું સાઈડમાં, તમે નોટ કરી લેજો કે થીટા બરાબર અથવા 5 બરાબર એ ચાલે, 5 એ ચાલે અને થીટા પણ ચાલે. tan ઇન્વર્સ y/x, બરાબર. આ ઇક્વેશનથી તમે થીટા ફાઇન્ડ કરી શકો. એમાં tan ઇન્વર્સ ને tan ઇન્વર્સ y બરાબર શું લઈ શકો? 0.575, જ્યારે x બરાબર શું લઈ શકો? 0.603, બરાબર. તો આ રીતે તમે જે છે એ લખી શકો. તો આના ઉપરથી આપણે c ની વેલ્યુ જે છે શું મળી હતી? બેયનો સરવાળો જે છે મળ્યો તો આપણને 0.833, જે અહીંયા તમે જોઈ શકો. જ્યારે એંગલ કેટલો મળે છે? 43.64. તો આ એંગલ આપણે આવી રીતે દર્શાવી શકીએ, બરાબર. આ તમને કયા ફોર્મમાં મળ્યું? તમને કોઈ જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ કયા ફોર્મમાં મળ્યું છે તો તમારે કહેવાનું જે ફોર્મ મેળવી રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે. હવે એને પોલાર ફોર્મમાં મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકીએ? પોલાર ફોર્મમાં ખૂબ જ સિમ્પલ છે. ઇન્ડિવિજ્યુઅલ જે છે એ તમારે સરવાળો કરી અને મોડ લેવાનો અને એનો એંગલ ફાઇન્ડ કરવાનો, બરાબર. એટલે શું? માની લો કે આપણી પાસે એક વેક્ટર જે છે આ વેક્ટર છે આપણી પાસે, અહીંયા એક આ વેક્ટર છે ને એક આ વેક્ટર. તો પહેલાં આનો તમારે શું કરવાનું? x + y જે છે કરી અને સ્ક્વેર મેળવી લેવાનો, એટલે કે મોડ ફાઇન્ડ કરી લેવાનો. આનો મોડ ફાઇન્ડ કરવો હોય આપણે તો x² + y² કરવા પડે. તો એવી જ રીતે જો અહીંયા આપણે કરી શકીએ x² + y² એટલે 25 એનો સ્ક્વેર પ્લસ 10 એનો સ્ક્વેર એટલે આન્સર આવે 26.92. જ્યારે હવે એનો આપણે એંગલ ફાઇન્ડ કરીએ, એંગલને થીટા વડે દર્શાવતા, અહીંયા આપણે પોલાર ફોર્મમાં છે એટલે આલ્ફા વડે દર્શાવીએ, બીજો કંઈ ચેન્જીસ નથી. ત્યાં થીટા અથવા 5 વડે દર્શાવતા હતા, અહીંયા આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. tan ઇન્વર્સ y એટલે અહીંયા થશે 10, x એટલે 25, તો આવ્યો 21.8, બરાબર. જ્યારે બીટા જે છે એટલે બીજો જે વેક્ટર જે છે એનું સિમિલરલી આપણે કરી શકીએ. 30 એનો સ્ક્વેર પ્લસ 12 એનો સ્ક્વેર, આન્સર આવે જે છે એ આવે 32.21, બરાબર. ચલો, હવે તમે અહીંયા જોઈ શકો કે આપણે શું કર્યું છે કે એનો ઇન્ડિવિજ્યુઅલ જે છે આપણે મોડ મેળવો અને આલ્ફા મેળવો. એવી રીતે સિમિલરલી બી જે છે એનો આપણે
મોડ મેળવો છે, બરાબર. હવે એ માટેનો એંગલ કેટલો બને છે? તો કે એ માટે જે છે 26.92 મળે છે, જ્યારે એંગલ જે છે 21.8 મળે છે, બરાબર. એવી જ રીતે હવે આપણે જોઈએ તો બીટા માટે tan ઇનવર્સ -12/30 કરીએ તો જવાબ આવે છે 21.8. તો અહીંયા જે બીટા મળે છે કેટલો મળે છે? 32.31 એંગલ -21.8, બરાબર. ચાલો, આ વેલ્યુ સમજાઈ ગઈ ને ક્યાંથી એવી? x² + y² કર્યા અને આ એંગલ જે છે અહીંયા તમને જોઈ શકો છો. પણ આ ફોર્મ કયું કહેવાય? પોલાર ફોર્મ. તમે રેક્ટેન્ગ્યુલર ફોર્મ લેશો કે પોલાર ફોર્મ લેશો, બંનેનો જવાબ જે છે એ એક સરખો આવશે, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ આગળ તો c બરાબર a/b જે છે, બરાબર, એ આપણે મેળવીએ, બરાબર. હવે ઇન્ડિવિજ્યુઅલ મેળવ્યું એના ઉપરથી આપણે હવે શું કરીએ કે આખું ફોર્મ જે છે એ અહીંયા ઇન્વોલ્વ કરી દઈએ. c બરાબર a/b. એ બરાબર શું લઈ શકીએ? તો કે 26.92 21.8. જ્યારે b બરાબર તો કાર્યું b બરાબર તમે આ ટર્મ લઈ શકો. ચાલો, બરાબર. હવે આની અંદર શું કર્યું એ આપણે જોઈએ. 26.92 ડિવાઇડેડ બાય 32.31 કરવાના, બરાબર, 21.8 કરવાના, બરાબર. જે અહીંયા તમે જોઈ શકો છો 26.92 ડિવાઇડેડ બાય 32.31. 32.31 શું કામ કે અહીંયા તમે 32.31 જોઈ શકો. એ આન્સર તમને જે છે એ આપણે જોઈએ. હવે આગળ શું કર્યું છે, જ્યારે અહીંયા એંગલ જે છે એનો એંગલ જે છે 21.8 છે, જ્યારે આ એંગલ છે 21.8 છે, બરાબર. આ ઉપર જશે એટલે આ એંગલ જે છે એ માઇનસ થઈ જશે. અહીંયાથી તમે ઉપર લેશો એટલે શું થઈ જશે? પોતે જે ટર્મ છે એ માઇનસ થઈ જશે. 21.8 - 21.8 એનો જવાબ આવે 43.6. જ્યારે 26.92 ડિવાઇડેડ બાય 32.31 કરો એટલે 0.83 જવાબ આવે. બંને જવાબ સરખા આવવા જોઈએ. માઇનોર જે હશે યાર ચાલે. જો આ આપણું કયું ફોર્મ હતું? આ આપણું રેક્ટેન્ગ્યુલર ફોર્મ હતું અને આ આપણું પોલાર ફોર્મ હતું. થઈ ગયું? ચલો, આ રીતે આપણે કરી શકીએ. તો આપણે વેક્ટરના એડિશન જોયું, બરાબર. વેક્ટરનું આપણે એડિશન જોયું, એ પછી વેક્ટરનું સબસ્ટ્રેક્શન જોયું, એ પછી વેક્ટરનું જે છે ડિવિઝન પણ જોઈ ગયું. ડિવિઝનની અંદર આપણે એક નવી વસ્તુ એ શીખ્યા કે રેક્ટેન્ગ્યુલર ફોર્મ તથા પોલાર ફોર્મ, બરાબર. હવે આપણે આગળ વધીએ. ચાલો, હવે આપણે બીજા એક્ઝામ્પલ લઈએ. સૌથી પહેલાં કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં એક્ઝામ્પલને જે પ્રોબ્લેમ જે છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. જો તમને પ્રોબ્લેમ સમજાઈ જશે તો જ તમે એનો આન્સર ઇઝીલી આપી શકશો. હવે અહીંયા આપણે રકમ વાંચીએ તો એક પ્રત્યાવર્તી વીજ પ્રવાહનું વર્ગ માધ્ય મૂલ્ય 30 એમ્પિયર છે, બરાબર, અને તેની આવૃત્તિ 25 વોટ્સ છે. એટલે કે કોઈ એક વીજ પ્રવાહ જે ફ્લો થાય છે કેટલો થશે? તો કે 30 એમ્પિયર છે. જ્યારે એની ફ્રીક્વન્સી કેટલી આપેલી છે? તો કે 25 હર્ટ્ઝ આપેલી છે. તો તેની ક્ષણિક કિંમત શોધવા માટેનું સૂત્ર લખો. તેની કઈ કિંમત શોધવાની છે? તો કે ક્ષણિક કિંમત શોધો. ઉપરાંત તેની સરેરાશ કિંમત શોધો, બરાબર. કઈ કિંમત ફાઇન્ડ કરવાની છે? તો કે સરેરાશ કિંમત. એના પછી શું કીધું? આવર્તકાળની ગણતરી કરો. આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ, એટલે કેપિટલ ટી ફાઇન્ડ કરવાનો કીધો છે. એક સરેરાશ કિંમત એટલે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. અને એક આપણે ઇક્વેશન એને બનાવીને દેવાનું છે ક્ષણિક કિંમત શોધવા માટેનું સૂત્ર. એ કેવું હશે? તો કે આવું એનું ફોર્મ કેવું હશે? તો કે I બરાબર Im sin ઓમેગા ટી. આવું એનું ફોર્મ હશે. I બરાબર Im sin ઓમેગા ટી, બરાબર. આ રીતે આપણે જે છે એ ફાઇન્ડ કરી શકીએ. ચલો, તો સૌથી પહેલાં આપણે આ ઇક્વેશન જે છે લઈએ
ક્ષણિક સૂત્રનું આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી. આમાં કઈ કઈ વસ્તુ ઘટે છે એ આપણે મૂકી દેવાની છે. તમારી પાસે આઈ એમ છે? ના, નથી, તો આપણે મેળવવા પડશે. કઈ રીતે મેળવી શકશું? તો કે અહીંયા તમને વેલ્યુ 30 એમ્પિયર જે છે આપેલી છે એના ઉપરથી આપણે મેળવી શકીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ કે આઈ બરાબર 30 એમ્પિયર છે, ફ્રીક્વન્સી બરાબર 25 હર્ટ્ઝ છે. તો મેક્સિમમ વેલ્યુ કઈ રીતે મળે? તો કે મેક્સિમમ વેલ્યુ મેળવવા માટે આઈએમ બરાબર √2 ગુણ્યા આરએમએસ વેલ્યુ, આવું આપણી પાસે ઇક્વેશન છે. બરાબર, √2 ના √2 લઈ લઈએ. આરએમએસ વેલ્યુ અહીંયા આપેલી છે 30 એમ્પિયર. કાંઈ પણ દર્શાવેલું ન હોય તો એ કઈ વેલ્યુ હોય? તો કે આરએમએસ વેલ્યુ હોય. તો √2 ગુણ્યા 30 કરો એટલે તમને જે આન્સર મળે છે એ કેટલો મળે છે? તો કે એ આન્સર આપણે 42.43 જે તમને મળે છે. બરાબર, સમજાઈ ગયું? તો આ તમને મેક્સિમમ વેલ્યુ જે છે એ આપણે મળી ગઈ. જોઈ લ્યો એક વખત. સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ કર્યું? તો કે મેક્સિમમ વેલ્યુ. કઈ વેલ્યુ ઉપરથી? તો કે આપણી પાસે 30 એમ્પિયર આરએમએસ વેલ્યુ આપેલી છે. કોઈ વેલ્યુ ન હોય ત્યારે કઈ હોય? આરએમએસ વેલ્યુ હોય. બરાબર, ચાલો એના પછી હવે જોઈએ તો આપણે ઇક્વેશન જે આપણું છે આઈ બરાબર આઈ એમ સાઇન 2π/f t, આવું આપણે લખી શકીએ. બરાબર, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? આ જોઈએ, આને કઈ રીતે મોડિફાઈ કર્યું છે. તમને બધાને એક ઇક્વેશન ખબર છે, આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી, આવું ઇક્વેશન ખબર છે. આપણે સૌથી પહેલું ઇક્વેશન આ જ મેળવ્યું. બરાબર, હવે ને ઓમેગા બરાબર શું લખી શકો? ઓમેગા બરાબર 2πf લખી શકીએ. તો અહીંયા મેં ઓમેગા બરાબર એટલે એંગ્યુલર વેલોસિટી બરાબર 2πf જે છે વેલ્યુ મૂકેલી છે અને ટીના ટી જે છે એમ જ રાખેલા છે. બરાબર, ચાલો હવે આની અંદર આપણે જોઈએ તો મેક્સિમમ વેલ્યુ જે છે આપણે મૂકી દઈએ. મેક્સિમમ વેલ્યુ હમણાં જ તમને મળી કે 42.43, સાઇનના સાઇન, 2ના 2, પાઈના પાઈ અહીંયા. બરાબર, મલ્ટીપ્લાય બાય ફ્રીક્વન્સી તમારી પાસે છે? હા, ફ્રીક્વન્સી આપણે આપેલી છે તો એ કેટલી લઈ શકીએ? 25 મલ્ટીપ્લાય બાય ટી. તો તમને આ ઇક્વેશન જે છે તમને આવું મળી શકે. આઈ બરાબર 42.43 સાઇન 50πt. બરાબર, ચલો એના પછી આપણે જોઈએ તો એવરેજ વેલ્યુ મેળવીએ. એવરેજ વેલ્યુનું સૂત્ર છે આપણી પાસે કે આઈ એવરેજ બરાબર 0.637 અથવા તો 636 ઘણી વાર હશે તો પણ વાંધો નહીં, ઇન્ટુ આઈ એમ. બરાબર, ઇન્ટુ શું આવે? આઈ એમ. તો આની અંદર કઈ વેલ્યુ જોશે? આઈ એમની વેલ્યુ જોશે. આઈ એમ તો આપણે મળી ગયા છે 42.43, પહેલાં જ આપણે ફાઇન્ડ કરી લીધા. તો આઈ એવરેજની વેલ્યુ આ બંનેનો ગુણાકાર કરશો તો તમને જે જવાબ મળે છે આ બંનેનો ગુણાકારથી કેટલો મળશે? તો કે 27 એમ્પિયર જેટલો આન્સર તમને મળે છે. બરાબર, તો આ પહેલું જે છે આપણે શું થયું? એક ઇક્વેશન મેળવવાનું કીધું હતું, એને શું નામ આપ્યું હતું? એને આપણે નામ આપ્યું હતું ક્ષણિક કિંમત શોધવાનું સૂત્ર. તો એ મળી ગયું. એ પછી સરેરાશ કિંમત મેળવવાની હતી એ મળી ગઈ. હવે આપણે કીધું છે આવર્તકાળની ગણતરી. આવર્તકાળ એટલે શું? પહેલાં તો આવર્તકાળનું ઇંગ્લિશ થાય ટાઈમ પીરિયડ. આ જે સાયકલ જે છે એ આખી કેટલા સમયમાં પૂરી થાય છે, ચલો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આના માટેનું સૂત્ર આપણે બધાને ખબર છે કે આને આપણે ટાઈમ જે છે પીરિયડ એને ટી વડે દર્શાવીએ તો ટી બરાબર આપણે 1/f આવું લખી શકીએ. લખી શકો ને? ટાઈમ પીરિયડ ટી બરાબર શું લખી શકીએ? 1/f આવું આપણે લખી શકીએ. બરાબર, તો હવે અહીંયા આપણે ફ્રીક્વન્સીની વેલ્યુ જે છે એ ખાલી મૂકી દઈએ. બરાબર, અહીંયા આ ઇક્વેશનની અંદર ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી મળે છે? તો કે 25. તો 1/f આપણે કરવાનું છે. તો 1/25 કરો એટલે તમને ફ્રીક્વન્સી મળે છે. કેટલી મળે છે? ટાઈમ પીરિયડ મળે છે. કેટલો મળે છે? 0.01 સેકન્ડ. એનો મતલબ એવો થશે કે આ આખી સાયકલ જે છે એને પૂરો થતાં લાગતો સમય જે હશે 0.01 સેકન્ડ હશે. આંખના પલકારાની અંદર જે છે આ સાયકલ પૂરી થઈ જતી હોય છે. સમજાઈ ગયું આ રીતે? તો આ આપણે આજે આટલા સુધી એક્ઝામ્પલ રાખીએ. નેક્સ્ટ પછી જે છે આપણે હજી 2 એક્ઝામ્પલ જે છે એ આપણે ગણવાના, 3 એક્ઝામ્પલ છે ટોટલ એ આપણે ગણવાના રહેશે. બરાબર, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે ત્યારે ગણવાના રહેશે. ખાસ કરીને એક તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાનું રાખજો. આખો જે સબ્જેક્ટ છે વધારે મેથેમેટિકલ જે છે
ફોર્મ્યુલાવાળો જ સબ્જેક્ટ છે, એટલે તમારે થોડીક મહેનત વધારે કરવી પડશે, બરાબર. ખાસ કરીને આની અંદર જે છે પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમને રિઝલ્ટ જે છે એ વધારે મળશે, બરાબર. તો હવે જે રિમેનિંગ જે ટ્યુટોરિયલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. થેન્ક યુ.